નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ભૂસ્તર વિભાગની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવાના ગુનામાં અગાઉ 9 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ વધુ એક આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ વધુ 6 આરોપીઓ નાસ્તા ફરતા હોવાથી તેમને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. પાલનપુર ભૂસ્તર વિભાગની સરકારી બોલેરો ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવી તેનું લોકેશન મેળવવામાં આવતી હોવાની ફરિયાદ તારીખ 12/12/2023 રોજ નોંધાઈ હતી. જે ગુનામાં અગાઉ એલસીબી પોલીસે 9 આરોપીને ઝડપી લીધા હતા. ત્યારબાદ વધુ એક આરોપી ગોવિંદસિંહ દિલુજી દરબાર હેઠળ દેલવાડા તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણાને ઝડપી લઈ તેની પૂછપરછ કરતા પકડાયેલા આરોપી પોતાના માલિકીના ડમ્પરો ધરાવતા હોવાથી મુખ્ય આરોપી પાસેથી ભૂસ્તર વિભાગના અધિકારીઓ તથા ગાડીઓના લોકેશન મેળવી રોયલ્ટી ચોરી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં જીપીએસ ટ્રેકરના ગુનામાં કુલ 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ હજુ 6 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ગુનામાં હજુ પણ વધુ નામો ખુલશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.